નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, તપોવન ગ્રુપ ઓફ સ્કૂલ આપનું હાર્દિક સ્વાગત કરે છે. મિત્રો, આપણે આગળના લેક્ચરમાં વિજ્ઞાનના પેપર સેટ 2 ના સેક્શન એ નું સોલ્યુશન જોયેલું હતું. તો આજે આપણે વિજ્ઞાનના પેપર સેટ 2 નું સેક્શન બી નું સોલ્યુશન જોઈશું. તો વાત કરીએ સેક્શન બી ની. નીચેના પ્રશ્નોના ટૂંકમાં ઉત્તર લખો. પ્રત્યેકના 2 ગુણ, મતલબ સેક્શન બી માં દરેક પ્રશ્નના 2 ગુણ હોય છે, જેમાંથી આપણે કોઈ પણ 9 પ્રશ્નોના ઉત્તર લખવાના હોય છે. તો સેક્શન બી માં જોઈએ પ્રશ્ન નંબર 25. જમીનની પીએચ નું મહત્વ જણાવો. તો સામાન્ય રીતે વનસ્પતિના તંદુરસ્ત વિકાસ માટે વિશિષ્ટ પીએચ મર્યાદાની જરૂરિયાત હોય છે. જેમ કે જો જમીનની પીએચ 6.5 થી 7.3 ની વચ્ચે હોય તો તેવી જમીનમાં છોડની વૃદ્ધિ અને વિકાસ સારો થાય છે. મતલબ જો કોઈ જમીન 6.5 થી 7.3 વચ્ચેની પીએચ ધરાવતી હોય તો આવી જમીનમાં છોડનો વૃદ્ધિ વિકાસ સારો થાય છે, જેથી છોડમાં પાકનું ઉત્પાદન સારું આવે છે. પરંતુ ઘણી વખત કેવું બને છે કે કોઈ જમીન જે છે એ કાં તો વધારે એસિડિક હોય છે અથવા તો વધારે બેઝિક હોય છે. જો વધુ એસિડિક જમીન હોય અથવા તો વધુ બેઝિક જમીન હોય તો આવી જમીનમાં છોડનો વૃદ્ધિ અને વિકાસ સારો થતો નથી. તો આવી જમીનને તટસ્થ કરવા માટે ખેડૂતો જે છે એ જુદી જુદી પદ્ધતિઓનો ઉપયોગ કરે છે. જેમ કે જો જમીન વધુ એસિડિક હોય તો ખેડૂતો એસિડિક જમીનને તટસ્થ કરવા માટે જમીનમાં લાઇમ એટલે કે કેલ્શિયમ ઓક્સાઇડનો પાવડર ઉમેરે છે, જેથી જમીન જે છે એસિડિક જમીન તટસ્થ થઈ જાય છે. કારણ કે કેલ્શિયમ ઓક્સાઇડનો પાવડર એ બેઝિક સ્વભાવ ધરાવે છે, એટલા માટે એસિડિક જમીનને તે તટસ્થ કરવામાં મદદ કરે છે. એવી જ રીતે જો કોઈ જમીન વધારે બેઝિક હોય તો વધુ બેઝિક જમીનને તટસ્થ કરવા માટે ખેડૂતો જમીનમાં જીપ્સમ એટલે કે ચીરોડીનો પાવડર ઉમેરે છે. અને સામાન્ય રીતે ચીરોડીનો પાવડર જે છે એ એસિડિક સ્વભાવ ધરાવે છે, એટલા માટે બેઝિક જમીન એટલે કે વધુ બેઝિક જમીનને તટસ્થ કરવા માટે એસિડિક પાવડર ઉમેરે તો જમીન તટસ્થ થઈ જાય છે. તો આવી રીતે વધુ એસિડિક કે વધુ બેઝિક જમીનને તટસ્થ કરવા માટે જુદી જુદી પદ્ધતિનો ઉપયોગ કરી અને જમીનને ચોક્કસ પીએચ એટલે કે 6.5 થી 7.3 ની વચ્ચે એની પીએચ લાવવામાં આવે છે, જેનાથી છોડનો વૃદ્ધિ અને વિકાસ સારો થાય છે. ત્યારબાદ આગળ પ્રશ્ન નંબર 26. અધાતુ તત્વોના સામાન્ય ગુણધર્મો જણાવો. તો અધાતુ તત્વોના સામાન્ય ગુણધર્મોમાં જોઈએ તો પહેલું, અધાતુ તત્વો ઘન કે વાયુ સ્વરૂપમાં જોવા મળે છે. એટલે સામાન્ય રીતે અધાતુ તત્વો ઘન અવસ્થામાં હોય છે અને મોટા ભાગના અધાતુ તત્વો જે છે આપણે કયા અવસ્થામાં જોવા મળે છે? વાયુ અવસ્થામાં. ત્યારબાદ બીજો મુદ્દો, અધાતુ તત્વો વજનમાં હલકા હોય છે. એટલે કે ધાતુ તત્વોની સરખામણીમાં અધાતુ તત્વો વધારે હલકા હોય છે. આગળ, અધાતુ તત્વો ઉષ્મા અને વિદ્યુતના અવાહક હોય છે. એટલે કે અધાતુ તત્વો ઉષ્મા અને વિદ્યુતનું વહન કરતા નથી, પરંતુ અપવાદ રૂપે ગ્રેફાઇટ એ અધાતુમાં આવે છે, તેમ છતાં પણ એ વિદ્યુતનું વહન કરે છે. ત્યારબાદ આગળ, અધાતુ તત્વોની સપાટી ચળકાટ ધરાવતી નથી. એટલે કે ધાતુ તત્વોની સપાટી જે છે ચળકાટ ધરાવે છે, એટલે કે એ ચમકતી હોય છે, જ્યારે અધાતુ તત્વોની સપાટી જે છે ચમકતી નથી. આગળ, અધાતુ તત્વોના ગલન બિંદુ નીચા હોય છે. હવે ગલન બિંદુ એટલે શું? તો જે તાપમાને પદાર્થનું ઘન અવસ્થામાંથી પ્રવાહી અવસ્થામાં રૂપાંતર થાય તે તાપમાનને તે પદાર્થનું ગલન બિંદુ કહે છે. તો અધાતુ તત્વોના ગલન બિંદુ નીચા હોય છે, એનો મતલબ શું થશે કે અધાતુ પદાર્થો નીચા તાપમાને ઘન પદાર્થમાંથી પ્રવાહી અવસ્થામાં રૂપાંતર પામે છે. આગળ, અધાતુ તત્વોને અથડાવાથી રણકાર ઉત્પન્ન થતો નથી. એટલે કે અધાતુ તત્વો અથડાય તો કોઈ પણ પ્રકારનો રણકાર ઉત્પન્ન થતો નથી, જ્યારે ધાતુ પદાર્થો છે એને અથડાઈએ તો રણકાર ઉત્પન્ન થાય છે. બીજું કે અધાતુ પદાર્થોમાંથી તાર કે પતરા બનાવી શકાતા નથી. એટલે કે અધાતુ પદાર્થોને ખેંચીને તાર કે ટીપીને પતરા બનાવી શકાતા નથી. આ થયા અધાતુ પદાર્થોના ગુણધર્મો. હવે આગળ જોઈએ પ્રશ્ન નંબર 27. ઓઝોનના સ્તરના વિઘટનના કારણો જણાવી તેમાં ઘટાડો કેવી રીતે થાય છે તે સમજાવો. તો સામાન્ય રીતે ઓઝોન સ્તર જે છે એનું કાર્ય શું હોય છે? તો ઓઝોન સ્તર જે છે એ સ્ટ્રેટોસ્ફિયરની અંદર સૂર્યમાંથી આવતા જે હાનિકારક પારજાંબલી કિરણો જે છે એટલે કે અલ્ટ્રાવાયોલેટ કિરણો જે છે એનું શોષણ કરે છે અને પૃથ્વી સુધી પહોંચતા અટકાવે છે.
એટલે કે ઓઝોન સ્તરનું સ્થાન ક્યાં આવેલું હોય છે? ઓઝોન સ્તરનું સ્થાન જે છે સ્ટ્રેટોસ્ફિયરમાં આવેલું હોય છે. અને કાર્ય શું થશે અહીંયા? તો ઓઝોન સ્તર જે છે એ સૂર્યમાંથી આવતા અલ્ટ્રાવાયોલેટ એટલે કે પારજાંબલિક વિકિરણોનું શોષણ કરી એને પૃથ્વી સુધી પહોંચતા અટકાવે છે. આગળ, પર્યાવરણીય પ્રદૂષણના કારણે હાલમાં ઓઝોન સ્તર જે છે એનું માત્રા એટલે કે ઓઝોન સ્તરની અંદર ઘટાડો થવાની શરૂઆત થઈ ગઈ છે. બીજું, તો ઓઝોન સ્તરમાં ઘટાડો થવાનું મુખ્ય કારણ શું છે? કારણ કે ઓઝોન સ્તર જે છે એનો ઘટાડો થવાનું કારણ ક્લોરોફ્લોરોકાર્બન જેવા કૃત્રિમ રસાયણો જે છે એના વધતા જતા ઉપયોગના કારણે ઓઝોન સ્તરમાં ઘટાડો થઈ રહ્યો છે. હવે શા માટે આવું થાય છે? કારણ કે ક્લોરોફ્લોરોકાર્બન જેવા રસાયણો છે એનો ઉપયોગ અત્યારે રેફ્રિજરેટર તેમજ અગ્નિશમન માટે થાય છે. તો હાલમાં મોટા પ્રમાણમાં રેફ્રિજરેટરનો ઉપયોગ થાય છે તેમજ અગ્નિશામકની અંદર ક્લોરોફ્લોરોકાર્બનનો ઉપયોગ થતો હોવાના કારણે વધુ માત્રામાં ક્લોરોફ્લોરોકાર્બન વાતાવરણમાં મુક્ત થાય છે. આ મુક્ત થયેલો ક્લોરોફ્લોરોકાર્બન પૃથ્વીના વાતાવરણમાં ધીમે ધીમે કઈ તરફ જશે? ઉપરની તરફ જશે. હવે બીજું કે ઉપરની તરફ ગયેલા ક્લોરોફ્લોરોકાર્બનના જે અણુ છે એ અણુમાં વાતાવરણમાંથી આવતા જે સૂર્યમાંથી આવતા પારજાંબલિક કિરણો જે છે એ કિરણો શું કરશે? ક્લોરોફ્લોરોકાર્બનના અણુઓને તોડશે. અને જ્યારે ક્લોરોફ્લોરોકાર્બનનો અણુ તૂટે એટલે એમાંથી ક્લોરીનનો અણુ જે છે એ મુક્ત થાય છે. એટલે અહીંયા કહી શકાય કે ક્લોરોફ્લોરોકાર્બનમાંથી ક્લોરીનનો અણુ મુક્ત કરવા માટે સામાન્ય રીતે પારજાંબલિક કિરણો જવાબદાર છે. અને વાતાવરણની અંદર ક્લોરીનનો અણુ મુક્ત થવા માટે કોણ જવાબદાર છે? ક્લોરોફ્લોરોકાર્બન. આગળ, ક્લોરીનનો પરમાણુ જે છે એ ક્લોરીનનો પરમાણુ ઓઝોન સાથેની પ્રક્રિયા કરે એટલે ક્લોરોફ્લોરોકાર્બનમાંથી મુક્ત થયેલો ક્લોરીનનો પરમાણુ વાતાવરણમાં જે ઓઝોનનું સ્તર છે એ ઓઝોનના સ્તરમાંથી ઓક્સિજનના એક પછી એક પરમાણુઓને શું કરે છે? દૂર કરે છે. એટલે કે ક્લોરીનનો પરમાણુ ઓઝોનના અણુ સાથે જોડાય અને ઓઝોનમાંથી ઓક્સિજનના પરમાણુઓને દૂર કરે છે. જેથી શું થશે કે ઓઝોનના અણુમાંથી ધીમે ધીમે ઓક્સિજનના પરમાણુઓ દૂર થશે, જેથી ઓઝોનનું સ્તર ધીમે ધીમે ખવાતું જશે. આગળ, તો અહીંયા એવું કહી શકાય કે ઓઝોનના સ્તરના વિઘટનમાં મુખ્ય જવાબદાર સંયોજન કયું કહેવાશે? ક્લોરોફ્લોરોકાર્બન. શા માટે? કારણ કે ક્લોરોફ્લોરોકાર્બનનું વિઘટન થવાથી ક્લોરીનનો અણુ મુક્ત થાય છે અને આ ક્લોરીનનો અણુ જે છે એ ઓઝોનમાં રહેલા ઓક્સિજનના પરમાણુઓને દૂર કરે છે, જેથી ઓઝોનના સ્તરમાં વિઘટન થાય છે. ત્યારબાદ જોઈએ આપણે પ્રશ્ન નંબર 28. ન્યુલેન્ડના અષ્ટકનો નિયમ લખો અને સમજાવો. તો વાત કરીએ ન્યુલેન્ડના અષ્ટકના નિયમની, તો ઈસવીસન 1866માં અંગ્રેજ વૈજ્ઞાનિક જ્હોન ન્યુલેન્ડે જાણીતા તત્વોને પરમાણ્વીય દળના ચડતા ક્રમમાં ગોઠવ્યા. એટલે કે 1866માં જ્હોન ન્યુલેન્ડે એના સમયમાં જે તત્વોનું સંશોધન થયું હતું એ તત્વોને તેણે પરમાણ્વીય દળના આધારે ચડતા ક્રમમાં ગોઠવ્યા. પરમાણ્વીય દળ એટલે કે પરમાણુના વજનના આધારે તેને ચડતા ક્રમમાં ગોઠવ્યા. બીજું કે તેણે સૌથી ઓછું પરમાણ્વીય દળ ધરાવતા તત્વ હાઇડ્રોજનથી તત્વોને ગોઠવવાની શરૂઆત કરી અને 56મું તત્વ થોરિયમ સુધી તેણે તત્વોને ચડતા ક્રમમાં ગોઠવ્યા, જે તમે અહીંયા નીચે કોષ્ટકમાં જોઈ શકો છો. આગળ, ન્યુલેન્ડે નોંધ્યું કે આ ગોઠવણીમાં પ્રત્યેક 8મા તત્વનો ગુણધર્મ એ પ્રથમ તત્વના ગુણધર્મ સાથે સમાનતા ધરાવે. મતલબ ન્યુલેન્ડે જે તત્વોની ગોઠવણી કરી એ ગોઠવણીમાં પ્રત્યેક 8મું તત્વ પ્રથમ તત્વ સાથે સમાન ગુણધર્મ ધરાવે. એટલે અહીંયા કોષ્ટકમાં પડ્યું, દાખલા તરીકે આ લિથિયમ તત્વ છે, આને જો તમે પ્રથમ તત્વ ગણો તો લિથિયમ 1, 2, 3, 4, 5, 6, 7 અને 8. 8 નંબરનું તત્વ કયું થશે? સોડિયમ. અહીંયા 1 નંબરનું તત્વ લિથિયમ, 2 નંબરનું તત્વ બેરિલિયમ, 3 નંબરનું તત્વ બોરોન, 4 નંબરનું તત્વ કાર્બન, 5 નંબરનું તત્વ નાઇટ્રોજન, 6 નંબરનું તત્વ ઓક્સિજન, 7 ફ્લોરિન અને 8 નંબરનું તત્વ અહીંયા કયું થશે? સોડિયમ. તો અહીંયા પ્રથમ તત્વ અને 8મા તત્વના ગુણધર્મો કેવા છે? સમાન છે. બીજું કે ન્યુલેન્ડે આ તત્વોની એટલે કે એને જે આ ગોઠવણી કરી તેની ગોઠવણીની તુલના એને સંગીતના સૂરો સાથે કરી હતી. આગળ, ન્યુલેન્ડનો અષ્ટકનો નિયમ,
તો શું છે અષ્ટકનો નિયમ? તો તત્વોને જ્યારે તેના પરમાણ્વીય દળના ચડતા ક્રમમાં ગોઠવવામાં આવે ત્યારે કોઈ એક તત્વથી 8મા ક્રમે આવતું તત્વ સમાન ગુણધર્મ ધરાવે છે. જેમ કે અહીંયા પુસ્તકમાં પ્રથમ તત્વ લિથિયમ લો તો 8મું તત્વ જે છે એ સોડિયમ આવે છે. તો લિથિયમ અને સોડિયમના ગુણધર્મો કેવા હશે? સરખા. ઉદાહરણ તરીકે લિથિયમ જે છે તેની છેલ્લી કક્ષામાં 1 ઇલેક્ટ્રોન આવે, તો સોડિયમ તત્વ જે છે તેની છેલ્લી કક્ષામાં પણ કેટલા ઇલેક્ટ્રોન આવશે? 1. બીજું કે લિથિયમ ધાતુ તત્વમાં આવે તો સોડિયમ પણ ધાતુ તત્વમાં આવે છે. બીજું, લિથિયમની સંયોજકતા 1 તો સોડિયમની સંયોજકતા પણ કેટલી આવે છે? 1. તો આવી રીતે ન્યુલેન્ડે જ્યારે તત્વોને ચડતા ક્રમમાં ગોઠવ્યા તો પહેલા અને 8મા તત્વના ગુણધર્મો જે છે કેવા મળ્યા? એને સમાન મળ્યા. આગળ, ન્યુલેન્ડના અષ્ટકમાં લિથિયમ અને સોડિયમના ગુણધર્મો સમાન છે. એવી જ રીતે લિથિયમ પછી 8મા ક્રમે આવતું તત્વ સોડિયમ છે. તો આ બંનેના ગુણધર્મો સરખા છે. આ જ પ્રમાણે બેરિલિયમ અને મેગ્નેશિયમ. હવે જો અહીંયા તમે બેરિલિયમ તત્વ જે છે આને પ્રથમ તત્વ ગણો તો બેરિલિયમથી 1, 2, 3, 4, ત્યારબાદ 5, 6 અને 7. બેરિલિયમ 1, બોરોન 2, કાર્બન 3, નાઇટ્રોજન 4, ઓક્સિજન 5, ત્યારબાદ ફ્લોરિન 6, સોડિયમ 7 અને મેગ્નેશિયમ 8. તો અહીંયા એવું કહી શકાય કે બેરિલિયમ અને મેગ્નેશિયમ આ બંને તત્વો જે છે, બેરિલિયમ પ્રથમ તત્વ તો મેગ્નેશિયમ 8મું તત્વ, તો પ્રથમ અને 8મા તત્વના ગુણધર્મો જે છે કેવા હશે? સમાન હશે. આગળ, પ્રશ્ન નંબર 29. ન્યુલેન્ડના અષ્ટકનો નિયમ અને ડોબ્રેનરની ત્રિપુટીના નિયમની સામ્યતા જણાવો. તો જોઈએ, ડોબ્રેનરની ત્રિપુટી ન્યુલેન્ડના અષ્ટકના સમૂહમાં પણ જોવા મળે છે. ઉદાહરણ તરીકે લિથિયમ, સોડિયમ અને પોટેશિયમ એ ન્યુલેન્ડના અષ્ટકના નિયમની અંદર આપણે ડોબ્રેનરની ત્રિપુટી જોવા મળે છે. તો અહીંયા તમે જોઈ શકો લિથિયમ, સોડિયમ અને પોટેશિયમ આ ડોબ્રેનરની ત્રિપુટી છે જે આપણે ન્યુલેન્ડના અષ્ટકના કોષ્ટકની અંદર પણ જોવા મળે છે. બીજું કે આ ત્રિપુટીનું પ્રથમ તત્વ લિથિયમને જો અષ્ટકના નિયમ પ્રમાણે પ્રથમ ગણવામાં આવે તો લિથિયમ પછી 8મા ક્રમે આવતું તત્વ કયું થશે? સોડિયમ. તો લિથિયમ અને સોડિયમ બંનેના ગુણધર્મ કેવા છે? એક સમાન છે. આ જ પ્રમાણે ત્રિપુટીનું દ્વિતીય તત્વ સોડિયમ અને અષ્ટકના તત્વ મુજબ એટલે કે ન્યુલેન્ડના અષ્ટકના સિદ્ધાંત પ્રમાણે જો સોડિયમને તમે પ્રથમ તત્વ ગણો તો તેનાથી 8મા ક્રમે આવતું તત્વ કયું થશે? પોટેશિયમ. તો સોડિયમ અને પોટેશિયમના ગુણધર્મ કેવા થશે? સમાન થશે. તો અહીંયા તમે જોઈ શકો કે ન્યુલેન્ડના અષ્ટકનું જે કોષ્ટક છે એ કોષ્ટકમાં અહીંયા એક લાઈનમાં આવતા દરેક 3 તત્વોના ગુણધર્મ કેવા છે? સરખા. અને આ 3 તત્વો જે છે તે ડોબ્રેનરની ત્રિપુટીમાં પણ તેનો સમાવેશ થાય છે. બીજું તો અહીંયા સોડિયમ અને પોટેશિયમના જેમ ગુણધર્મ સરખા છે, લિથિયમ અને સોડિયમના ગુણધર્મ સરખા છે, એવી જ રીતે અષ્ટકના નિયમમાં પણ લિથિયમ, સોડિયમ અને પોટેશિયમ જે છે તેના ગુણધર્મ કેવા છે? સમાન છે. આવી જ રીતે બીજું ઉદાહરણ જો જોવું હોય તો જોઈ શકાય કે ન્યુલેન્ડનું અષ્ટકનું જે આ કોષ્ટક છે આ કોષ્ટકમાં બેરિલિયમ, મેગ્નેશિયમ અને કેલ્શિયમ આ પણ ડોબ્રેનરની ત્રિપુટી છે જે ન્યુલેન્ડના અષ્ટકના નિયમની અંદર જોવા મળે છે. તો અહીંયા કહી શકાય કે ભાઈ ન્યુલેન્ડનો અષ્ટકનો નિયમ અને ડોબ્રેનરની ત્રિપુટીમાં થોડી ઘણી સામ્યતા જોવા મળે છે. કઈ સામ્યતા? તો ડોબ્રેનરે ત્રિપુટીમાં સમાન ગુણધર્મ ધરાવતા તત્વોને ગોઠવ્યા એવી જ રીતે ન્યુલેન્ડે પણ તેના કોષ્ટકમાં સમાન ગુણધર્મ ધરાવતા તત્વોને એક જ લાઈનમાં ગોઠવેલા હતા. આગળ, ત્યારબાદ જોઈએ પ્રશ્ન નંબર 30. પુષ્પમાં આયામછેદની નામ નિર્દેશવાળી આકૃતિ દોરો. હવે આયામછેદનો મતલબ શું થશે? પુષ્પનો ઊભો છેદ. એટલે કોઈ પુષ્પને લઈ તેનો ઊભો છેદ લઈ તો એની આકૃતિ દોરો. તો અહીંયા મિત્રો આપણે આકૃતિ આપેલી છે અને અહીંયા પુષ્પના આપણે જુદા જુદા ભાગો જે છે તે દર્શાવેલા છે. તો તેનો અભ્યાસ આપણે જોઈ લેવો સાથે. ત્યારબાદ જોઈશું પ્રશ્ન નંબર 31. તફાવત આપો રચના સદસ્ય અંગો અને કાર્ય સદસ્ય અંગો. તો જોઈએ રચના સદસ્ય અંગો અને કાર્ય સદસ્ય અંગો વચ્ચેનો તફાવત. તો વાત કરીએ પહેલા રચના સદસ્ય અંગની. તો આ અંગોની અંતસ્થ એટલે કે પાયાની રચના અને મૂળભૂત ઉત્પત્તિ લગભગ સરખી હોય છે. હવે અંતસ્થ રચના એટલે કે પાયાની રચના મતલબ કે
આ સજીવો મતલબ રચના સદસ અંગો જે છે તેની ડિઝાઇન લગભગ સરખી હોય છે અને ઉત્પત્તિ પણ સરખી હોય છે. ઉત્પત્તિ સરખી હોય એટલે દાખલા તરીકે દેડકો, ગરોળી, પક્ષી અને માણસ, આ દરેક સજીવોમાં અગ્ર ઉપાંગ જે છે એને તમે રચના સદસ અંગ તરીકે ઓળખી શકો. કાર્ય સદસ અંગોની વાત કરીએ તો આ અંગોની પાયાની રચના મતલબ એની જે બનાવટ છે, એ અંગોની જે ડિઝાઇન છે, એ ડિઝાઇન કેવી હશે? અલગ અલગ હશે અને ઉત્પન્ન થવાની જગ્યા પણ અલગ અલગ હોય છે. જેમ કે પતંગિયાની પાંખ છે, તો પતંગિયાની પાંખ પતંગિયાના શરીરની સૌથી બહારની ત્વચામાંથી ઉત્પન્ન થાય છે. જ્યારે પક્ષીની પાંખ જે છે તે તેના અગ્ર ઉપાંગમાંથી રૂપાંતર પામે છે. બીજું કે રચના સદસ અંગો જે છે તેની રચના સરખી હોય છે, પણ કાર્ય કેવા હોય છે? અલગ અલગ. જેમ કે મનુષ્યના હાથનું કાર્ય અલગ હોય છે, પક્ષીની પાંખનું કાર્ય જે છે એ પણ અલગ હોય છે. જ્યારે કાર્ય સદસ અંગો જે હોય છે, આ અંગોના કાર્યો કેવા હોય છે? સરખા હોય છે. ઉદાહરણ તરીકે પતંગિયાની પાંખ છે તો એનું કાર્ય શું હોય છે? ઉડવાનું. એવી જ રીતે પક્ષીની પાંખ છે તો એનું કાર્ય શું હોય છે? ઉડવાનું હોય છે. એવી જ રીતે ચામાચીડિયાની પાંખ છે તો એ પણ તેની પાંખનો ઉપયોગ ઉડવા માટે કરે છે. આગળ રચના સદસ અંગોમાં પાયાની રચના સરખી છે, મતલબ અંગોની ડિઝાઇન પ્રાણીઓ અલગ અલગ છે, પણ અંગોની રચના સરખી છે. એટલે એવું કહી શકાય કે જુદા જુદા પ્રાણીઓમાં અંગોની રચના એક સરખી છે, તો આ અલગ અલગ પ્રાણીઓ એક જ પૂર્વજના હોય એવું કહી શકાય. જ્યારે કાર્ય સદસ અંગોમાં કેવું હોય છે કે તેના અંગો જે છે તે અંગોની પાયાની રચના અલગ અલગ છે અને અંગોની પાયાની રચના અલગ અલગ હોવાથી એવું કહી શકાય કે જુદા જુદા પ્રાણીઓ જુદા જુદા પૂર્વજમાંથી ઉત્પન્ન થયા હશે. રચના સદસ અંગો ધરાવતા પ્રાણીઓના ઉદાહરણની વાત કરીએ તો દેડકો, ગરોળી, પક્ષી અને માનવીના અગ્ર ઉપાંગ જે છે તે રચના સદસ અંગોના ઉદાહરણ છે. જ્યારે પતંગિયાની પાંખ, પક્ષીની પાંખ, ચામાચીડિયાની પાંખ એ કાર્ય સદસ અંગોના ઉદાહરણ છે. ત્યારબાદ વાત કરીએ પ્રશ્ન નંબર 32, અવરોધોના શ્રેણી જોડાણની લાક્ષણિકતા. તો સૌપ્રથમ તમે અહીંયા આકૃતિ જુઓ. શ્રેણી જોડાણમાં શું હોય છે કે એક કરતા વધારે અવરોધો જે છે એ અવરોધો અહીંયા તમે જોઈ શકો કે બેટરીના બે છેડા સાથે વિદ્યુત પ્રવાહ એક જ દિશામાં પસાર થાય એવી રીતે એક પછી એક જોડેલા હોય છે. તો જ્યારે અવરોધોને શ્રેણીમાં જોડવામાં આવે ત્યારે તેની લાક્ષણિકતા કઈ હોય છે? તો દરેક અવરોધમાંથી વહેતો વિદ્યુત પ્રવાહ જે છે એ સરખો હોય છે. કારણ શું? કારણ કે તમે અહીંયા જોઈ શકો કે અવરોધમાંથી જે વિદ્યુત પ્રવાહ પસાર થાય છે એ પસાર થતા વિદ્યુત પ્રવાહને વહેવા માટે કોઈ અલગ રસ્તો નથી. મતલબ વિદ્યુત પ્રવાહને પસાર થવા માટે એક જ રસ્તો છે. એટલા માટે એવું કહી શકાય કે અવરોધમાંથી વહેતો વિદ્યુત પ્રવાહ જે છે એ કેવો હશે? સમાન હશે. ત્યારબાદ આગળ, અને દરેક અવરોધમાંથી વહેતો વિદ્યુત પ્રવાહ જે છે એ પરિપથના કુલ પ્રવાહ જેટલો હોય છે. કુલ પ્રવાહ જેટલો શા માટે? કારણ કે બેટરીમાંથી જેટલો વિદ્યુત પ્રવાહ બહાર નીકળે છે, એટલે આપણે એમ કહીએ કે બેટરીમાંથી ધારી લો કે 5 એમ્પિયર વિદ્યુત પ્રવાહ પસાર થાય છે, બેટરીમાંથી બહાર નીકળે છે. તો આ 5 એમ્પિયર વિદ્યુત પ્રવાહને જો પસાર થવા માટે બીજો કોઈ રસ્તો નથી, એક જ રસ્તો છે. તો પહેલા અવરોધમાંથી 5 એમ્પિયર પસાર થશે, તો બીજા અવરોધમાંથી પણ 5 એમ્પિયર પસાર થશે અને ત્રીજા અવરોધમાંથી પણ કેટલો અવરોધ પસાર થશે? 5 એમ્પિયર વિદ્યુત પ્રવાહ પસાર થાય. એટલે એવું કહી શકાય કે દરેક અવરોધમાંથી પસાર થતો વિદ્યુત પ્રવાહ એ પરિપથમાં વહેતા કુલ પ્રવાહ જેટલો હોય છે. મતલબ પરિપથમાં કુલ જેટલો વિદ્યુત પ્રવાહ પસાર થાય છે તેટલો જ વિદ્યુત પ્રવાહ દરેક અવરોધમાંથી પસાર થશે. આગળ, જોડાણના બે છેડા વચ્ચેનો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત એ દરેક અવરોધના બે છેડા વચ્ચે વિદ્યુત સ્થિતિમાનના તફાવતના સરવાળા જેટલો હોય છે. મતલબ અહીંયા જોડાણના બે છેડા વચ્ચેનો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત. હવે આપણે અહીંયા જે અવરોધોને જોડેલા છે તો આ બે છેડા વચ્ચે જોડાણનો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત, ધારો કે આપણે એમ કે અહીંયા 60 વોલ્ટેજ છે, તો જોડાણના બે છેડા વચ્ચેના વિદ્યુત સ્થિતિમાનનો તફાવત દરેક અવરોધના બે છેડા વચ્ચેના વિદ્યુત સ્થિતિમાનના તફાવતના સરવાળા જેટલો હોય છે. મતલબ બેટરીના કુલ જેટલા વોલ્ટેજ હશે એટલા જ વોલ્ટેજ આ ત્રણ અવરોધો ઉપરના વોલ્ટેજનો સરવાળો કરો એટલો જ થાય. મતલબ અહીંયા ધારી લો કે આના વોલ્ટેજ અહીંયા 20, અહીંયા પણ 20 અને અહીંયા પણ 20, તો ત્રણેય અવરોધોના વોલ્ટેજનો સરવાળો કરશો તો તે સરવાળો કોના બરાબર થશે? બેટરીના કુલ વોલ્ટેજ જેટલો થશે. ત્યારબાદ આગળ,
શ્રેણી જોડાણના સમતુલ્ય અવરોધનું મૂલ્ય શ્રેણીમાં જોડેલા અવરોધોના સરવાળા જેટલું હોય છે. મતલબ અહીંયા આપણે શ્રેણીમાં જે અવરોધો જોડેલા છે એ અવરોધોના સમતુલ્ય અવરોધનું મૂલ્ય કેટલું થશે? તો કે શ્રેણીમાં જોડેલા અવરોધોના સરવાળા જેટલું. હવે અહીંયા આપણે ધારી લો કે 3 અવરોધો જોડેલા છે અલગ અલગ મૂલ્યના. એમાં પહેલો અવરોધ જે છે એ પહેલો અવરોધનું મૂલ્ય આપણે ધારી લઈએ કે આ અવરોધનું મૂલ્ય 10 ઓહમ છે. બીજો અવરોધ જે છે તેનું મૂલ્ય 15 ઓહમ છે અને ત્રીજો અવરોધ જે છે તેનું મૂલ્ય પણ 10 ઓહમ છે. તો હવે અહીંયા જોડાણના બે છેડા શ્રેણી જોડાણના સમતુલ્ય અવરોધનું મૂલ્ય, મતલબ અહીંયા આપણે આ જે અવરોધોને શ્રેણીમાં જોડેલા છે તેના સમતુલ્ય અવરોધનું મૂલ્ય કોના બરાબર થશે? તો અહીંયા જે આપણે શ્રેણીમાં અવરોધો જોડેલા છે એ અવરોધોનો સરવાળો કરવાનો અવરોધોના મૂલ્યનો. તો અહીંયા આપણે કેટલા અવરોધો જોડેલા છે? 3. 10 ઓહમ, 15 ઓહમ અને 10 ઓહમ. તો આનો સરવાળો કેટલો થશે? 10 ને 15 કેટલા થશે? ટોટલ 25. 25 ને 10 ટોટલ કેટલા થશે? 35. તો અહીંયા શ્રેણીમાં જોડેલા અવરોધોના સરવાળાનું મૂલ્ય કેટલું થયું? 35. તો શ્રેણી જોડાણનો સમતુલ્ય અવરોધનું મૂલ્ય કેટલું થશે? 35 ઓહમ થશે. અને તેથી સમતુલ્ય અવરોધ મોટામાં મોટા અવરોધ કરતાં પણ કેવો હશે? મોટો. હવે જો અહીંયા શ્રેણીમાં આપણે 3 અવરોધો જોડેલા છે તેમાં મોટામાં મોટો અવરોધ કેટલા ઓહમનો છે? 15 ઓહમનો છે. તો તેના કરતાં સમતુલ્ય અવરોધનું મૂલ્ય આપણે કેવું મળ્યું? મોટું. મોટું એટલે કેટલા ઓહમ મળેલું છે? 35 ઓહમ મળેલું છે. તો એથી એવું કહી શકાય કે શ્રેણી જોડાણમાં સમતુલ્ય અવરોધનું મૂલ્ય એ મોટામાં મોટા અવરોધ કરતાં પણ કેવું હશે? મોટું હશે. ત્યારબાદ આગળ, દરેક અવરોધકના બે છેડા વચ્ચેનો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત અવરોધના સમપ્રમાણમાં હોય છે. મતલબ અહીંયા તમે જો કે અવરોધના બે છેડા વચ્ચે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત છે. હવે કેટલા અવરોધ છે? 3. તો 3 અવરોધના બે છેડા વચ્ચેનો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત એટલે કે પહેલા અવરોધના બે છેડા વચ્ચેનો વોલ્ટેજ, બીજા અવરોધના બે છેડા વચ્ચેનો વોલ્ટેજ અને ત્રીજા અવરોધના બે છેડા વચ્ચેનો વોલ્ટેજ એ અવરોધના સમપ્રમાણમાં હોય છે. કઈ રીતે અવરોધના સમપ્રમાણમાં? મતલબ જો અવરોધનું મૂલ્ય વધારે તો ત્યાં વોલ્ટેજ ડ્રોપ વધારે થશે. જો અવરોધનું મૂલ્ય ઓછું તો ત્યાં વોલ્ટેજ ડ્રોપ કેવો થશે? ઓછો થશે. ત્યારબાદ જોઈએ પ્રશ્ન નંબર 33. વિદ્યુત પ્રવાહની વ્યાખ્યા લખી તેનો SI એકમ લખો. વિદ્યુત પ્રવાહની વ્યાખ્યા શું થશે? વાહકના કોઈ આડછેદમાંથી એકમ સમય એટલે 1 સેકન્ડમાં પસાર થતા વિદ્યુત ભારના કુલ જથ્થાને શું કહેવામાં આવે છે? વિદ્યુત પ્રવાહ. મતલબ કોઈ વાહક તારના કોઈ એક છેદમાંથી એકમ સમયમાં જે વિદ્યુત ભારનો જથ્થો પસાર થાય એને શું કહેવામાં આવે છે? વિદ્યુત પ્રવાહ. વિદ્યુત પ્રવાહનો SI એકમ શું થશે? એમ્પિયર. ત્યારબાદ પ્રશ્ન નંબર 34. ટૂંક નોંધ લખો ઓવરલોડિંગ. તો ઘરેલું વાયરિંગમાં અમુક સમયે વહેતો વિદ્યુત પ્રવાહ વપરાતા વિદ્યુત સાધનોના રેટિંગ ઉપર આધારિત હોય છે. મતલબ આપણા ઘરની અંદર જે આપણે ઇલેક્ટ્રોનિક સાધનો વાપરીએ છીએ એ સાધનોના રેટિંગ, પાવર રેટિંગ જે છે અલગ અલગ હોય છે. મતલબ અમુક સાધનો જે છે એના પાવર રેટિંગ વધારે હોય છે તો એ વિદ્યુત ઉપકરણો જે છે તે વધુ માત્રામાં વિદ્યુત પ્રવાહનો ઉપયોગ કરે છે. તો અમુક વિદ્યુત ઉપકરણો જે છે તેના પાવર રેટિંગ ઓછા હોય છે. તો ત્યારે એ પરિપથમાં વહેતો વિદ્યુત પ્રવાહ કેવો પસાર થશે? ઓછો. મતલબ વધુ રેટિંગ વાળા સાધનો વાપરીએ તો વધારે વિદ્યુત પ્રવાહ પસાર થાય, ઓછા રેટિંગ વાળા સાધનો વાપરીએ તો પરિપથમાં ઓછો વિદ્યુત પ્રવાહ જે છે એ પસાર થાય છે. હવે જો ઊંચું રેટિંગ, પાવર રેટિંગ ધરાવતા ઘણા બધા વિદ્યુત સાધનો જેવા કે ઇસ્ત્રી, વોટર હીટર, એર કન્ડિશનર આ વગેરે બધા સાધનોને જો આપણે એક સાથે ચાલુ કરીએ તો દરેક સાધનો એક સાથે ચાલુ થવાના કારણે ઘરેલું જે વિદ્યુત પરિપથ છે એ પરિપથમાં વિદ્યુત પ્રવાહની ડિમાન્ડ વધી જાય છે. મતલબ એ એક વાયરની અંદર એક સાથે વધુ માત્રામાં વિદ્યુત પ્રવાહ પસાર થાય છે. હવે બીજું કે આ સાધનો વધુ માત્રામાં પરિપથમાંથી વિદ્યુત પ્રવાહ ખેંચે છે, જે ઘટનાને શું કહેવામાં આવે છે? ઓવરલોડિંગ તરીકે ઓળખવામાં આવે છે. બીજું તો ઘરેલું વાયરિંગમાં હવે વધુ માત્રામાં વિદ્યુત પ્રવાહ જો પસાર થશે તો તાંબુ અથવા તો એલ્યુમિનિયમનો વાયર જે છે એ વાયર વધારે વિદ્યુત પ્રવાહ પસાર થવાના કારણે શું થાય છે? ગરમ થાય છે. અને તાર ગરમ થવાના કારણે તારની ઉપરનું આવરણ જે છે આવરણ પીગળી જાય છે. અને આવરણ પીગળી જવાના કારણે
ઘણી વખત પોઝિટિવ અને નેગેટિવ વાયર એટલે કે લાઈવ વાયર અને ન્યુટ્રલ વાયર જોડાઈ જાય છે, ભેગા થઈ જાય છે, જેના કારણે શોર્ટ સર્કિટ થાય છે, આગ લાગી શકે છે અથવા તો તણખા ઝરવાની સમસ્યાઓ જે છે થઈ શકે છે, જેથી ઘરેલું આ જે ઊંચા રેટિંગ વાળા સાધનો જે છે તેને ક્યારેય એક સાથે ચાલુ કરવા જોઈએ નહીં. ત્યારબાદ આગળ પ્રશ્ન નંબર 35, વન સંરક્ષણ માટેના કેટલાક ઉપાયો જણાવો. તો બળતણ અને ફર્નિચરના લાકડા માટે વૃક્ષોની થતી અનિયંત્રિત કટાઈમાં ફરજિયાતપણે ઘટાડો કરવો જોઈએ. કારણ કે હાલના સમયમાં બળતણ માટે અને ખાસ કરીને ફર્નિચર બનાવવા માટે જે વધુ માત્રામાં લાકડાની જરૂરિયાત પડે છે, તો એ લાકડાની જરૂરિયાતને પૂરી કરવા માટે ઉદ્યોગકારો સામાન્ય રીતે જંગલની અંદરથી વૃક્ષો જે છે એનો અનિયંત્રિતપણે કટાઈ કરે છે, જેથી શું થાય છે, જંગલનું આવરણ ઝડપથી ઘટી રહ્યું છે. તેથી બળતણ અને ફર્નિચરમાં લાકડાના ઉપયોગ માટે આજે વન કટાઈ થાય છે તે અટકાવવી જોઈએ. બીજું, બળતણની ખેંચ માટે સામાન્ય રીતે લોકો જંગલમાંથી વૃક્ષો જે છે એને કાપતા હોય છે. આ સિવાય ઘાસચારાની અછત માટે અથવા તો વ્યાવસાયિક હેતુ, હવે વ્યાવસાયિક હેતુ માટે ક્યાં, તો સામાન્ય રીતે ફર્નિચરનું લાકડું બનાવવા માટે, રમતગમતના સાધનો બનાવવા માટે અથવા તો કાગળ ઉદ્યોગ માટે લાકડાની જરૂરિયાત વધારે હોય છે. તો આ બધા માટે જંગલનું જે અતિશોષણ થાય છે, અતિશોષણથી જંગલને બચાવવું જોઈએ. આગળ, વૃક્ષારોપણ તેમજ તેના ઉછેરની સંભાળ રાખવી જોઈએ. મતલબ વધુ વૃક્ષારોપણ કરવું જોઈએ. વૃક્ષારોપણ થઈ ગયા બાદ વૃક્ષોની ઉછેર રાખવી એ પણ જવાબદારી લેવી જોઈએ. ત્યારબાદ પ્રાપ્ત બધી જગ્યા ઉપર ઝડપથી ઉછેર પામતા છોડ રોપી અને જંગલનો વિકાસ કરવો જોઈએ. હવે પ્રાપ્ત બધી જગ્યા એટલે કઈ આવશે, તો સામાન્ય રીતે રસ્તાની આજુબાજુની જગ્યા, આ ઉપરાંત રેલવે ટ્રેકની આજુબાજુની જગ્યા, ખુલ્લા મેદાનો, સોસાયટી, આ દરેક જગ્યા ઉપર ઝડપથી ઉછેર પામતા છોડ એટલે ઉદાહરણ તરીકે નીલગિરી છે, વાંસ છે, તો આવા છોડનો વાવી અને જંગલોનો વિકાસ કરવો જોઈએ. કારણ કે આપણે પ્રાપ્ત જગ્યા ઉપર દરેક જગ્યાએ વૃક્ષો વાવી દઈશું તો આપણી જરૂરિયાતનું લાકડું આપને આપણી આજુબાજુમાંથી મળી રહે, જેનાથી જંગલ ઉપર નભવું પડતું નથી, જેથી જંગલને કપાતું આપણે બચાવી શકીએ. ત્યારબાદ જંગલોની જાળવણી માટે અને સંરક્ષણ માટે સ્થાનિક લોકો અને ગ્રામવાસીઓની ભાગીદારી કરવી જોઈએ. મતલબ જંગલોની જાળવણી માટે સરકારે જંગલની અંદર વસવાટ કરતા જે લોકો છે એ લોકોનો સહકાર લઈ એની મદદ લઈ અને જંગલોનું સંરક્ષણ કરવું જોઈએ. ત્યારબાદ બીજું, વૈજ્ઞાનિક સંશોધનો, દેખરેખ ઉપરાંત જંગલોની જાળવણી માટે શિક્ષણ દ્વારા જાગૃતિ ફેલાવવી જોઈએ. મતલબ સમાજની અંદર અથવા તો શાળા કોલેજોની અંદર શિક્ષણ દ્વારા જંગલોની જાળવણી કરવી જોઈએ. ત્યારબાદ પ્રશ્ન નંબર 36, સુપોષિત વિકાસની સંકલ્પના સ્પષ્ટ. હવે સુપોષિત વિકાસ મતલબ શું થાય, તો કે આપણી આજુબાજુમાં જે પર્યાવરણ છે અથવા તો આપણી આજુબાજુની જે દરેક જંગલો છે, નિવસન તંત્ર છે, તેનો વિકાસ સુપોષિત રીતે કરવો. સુપોષિત રીતે કરવો એટલે એવી રીતે વિકાસ કરવો કે જેનાથી જંગલો, નિવસન તંત્રોને કોઈ નુકસાન થાય નહીં. તો સુપોષિત વિકાસથી શું થાય, તો સુપોષિત વિકાસથી જીવનના બધા ક્ષેત્રોમાં પરિવર્તન આવે છે. બધા ક્ષેત્રો મતલબ કે જંગલોનું સંરક્ષણ સારી રીતે થઈ શકે છે, સમાજનું સંરક્ષણ સારી રીતે થઈ શકે છે, નિવસન તંત્રની જાળવણી આપણે સારી રીતે કરી શકીએ. બીજું કે મનુષ્યની પાયાની જરૂરિયાતોની પૂર્તિ થાય તેવા વિકાસને પ્રોત્સાહિત કરવામાં આવે. મતલબ આજુબાજુના નિવસન તંત્રનો દરેક વસ્તુનો એવી રીતે વિકાસ કરવો જોઈએ કે જેનાથી મનુષ્યની પાયાની જરૂરિયાતોની પૂર્તિ થાય. હવે મનુષ્યની પાયાની જરૂરિયાતો કઈ કઈ હોય છે, તો સામાન્ય રીતે મનુષ્યની પાયાની જરૂરિયાતમાં ખોરાક આવે છે, ત્યારબાદ કપડાં અને આ ઉપરાંત પાણી છે, જમીન છે, આ બધી પાયાની જરૂરિયાતો છે. તો સમાજનો, નિવસન તંત્રનો એવી રીતે વિકાસ કરવો જોઈએ કે જેનાથી મનુષ્યની પાયાની દરેક જરૂરિયાતો જે છે એ પૂરી થાય. બીજું, ભાવિ પેઢી માટે વિવિધ સ્ત્રોતોનું સંરક્ષણ અને જાળવણી કરવામાં આવે. મતલબ જંગલ હોય, જમીન હોય કે કોઈ કુદરતી સ્ત્રોતો હોય, એનું સંરક્ષણ અને જાળવણી કરવામાં આવે કે જેથી આગળની પેઢી જે છે એ પણ તેનો ઉપયોગ કરી શકે. આ ઉપરાંત પર્યાવરણના સંરક્ષણ સાથે આર્થિક વિકાસ પણ સાધવામાં આવે કે જેનાથી શું થાય છે, વ્યક્તિ જે છે આર્થિક રીતે પણ સમૃદ્ધ બને. બીજું, સુપોષિત વિકાસનો આધાર.
લોકો તેમની આસપાસની આર્થિક, સામાજિક તેમજ પર્યાવરણીય પરિસ્થિતિ માટે તેમના દૃષ્ટિકોણમાં ફેરફાર કરે અને નૈસર્ગિક સ્ત્રોતોના વર્તમાન ઉપયોગમાં તે પરિવર્તન કરે તેના પર છે. હવે શું કહેવા માંગે છે? સુપોષિત વિકાસનો આધાર બીજો શેના ઉપર છે? લોકોના દૃષ્ટિકોણ ઉપર. મતલબ લોકો જે છે આર્થિક, સામાજિક અને પર્યાવરણીય પરિસ્થિતિ માટે તેનો દૃષ્ટિકોણ બદલે. મતલબ સામાન્ય રીતે લોકો એવું સમજે છે કે પર્યાવરણ જે છે એ પર્યાવરણનો ઉપયોગ એ ગમે તેમ કરશે તો પણ પર્યાવરણ, કુદરતને કંઈ નુકસાન પહોંચશે નહીં. પણ એ દૃષ્ટિકોણમાં ફેરફાર કરી અને લોકોએ પર્યાવરણની સારી જાળવણી કરવી જોઈએ, જેથી નજીકના ભવિષ્યમાં પણ લોકો જે છે પર્યાવરણના સ્ત્રોતોનો ઉપયોગ કરી શકે. આ ઉપરાંત સામાજિક જાળવણી, મતલબ સમાજની અંદર જે ઉચ્ચ નીચના ભેદભાવો છે એ ભેદભાવો દૂર કરી અને બધા લોકો હળીમળીને રહે, બરોબર, આવા દૃષ્ટિકોણમાં ફેરફાર કરે તો સુપોષિત વિકાસની સંકલ્પના સંપૂર્ણ થશે. તો મિત્રો, અહીં આપણે સેક્શન બી જે છે તે પૂર્ણ કરીએ છીએ અને સેક્શન સી જે છે ત્યારબાદ નેક્સ્ટ